હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે આપણે બાળકો માટે હેલ્ધી પાસ્તા બનાવશું. તો એના માટે મેં અહીંયા ઘઉંનો જે રોટલીનો ઝીણો લોટ આવે એ અહીંયા બાંધી લીધો છે. હવે આપણે એના 3 લુવા બનાવી લઈશું અને આપણે એની રોટલી વણી લેવાની છે. ત્યાર પછી રોટલી વણાઈ જાય એટલે આપણે આ રીતે એને વચ્ચે કાપા પાડી અને આવી રીતે સ્ક્વેર બનાવી લેવાના છે. હવે આપણે આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને એને પાસ્તાનો શેપ આપી દેવાનો છે. આવી રીતે આપણે બધા પાસ્તા તૈયાર કરી લઈશું. અને અહીંયા આપણે સ્વરૂભાઈ અને ઓમભાઈ પણ પાસ્તા બનાવવા માટે બેસી ગયા છે. હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું છે. પાણી એકદમ સરસ ઉકળે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. હવે આપણે એમાં થોડું એવું તેલ અને મીઠું એડ કરી દેવાનું છે. આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં બધા પાસ્તા એડ કરી દીધા છે. આ રીતે આ પાસ્તા કૂક થઈ જાય એટલે આપણે એને એક જાળીમાં કાઢી લેવાના છે ને ઉપર થોડું એવું આપણે ઠંડુ પાણી રેડી દઈશું એટલે પાસ્તા સરસ છૂટા રહે. ત્યાર પછી હવે આપણે એને કડાઈમાં તેલ મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું અને એક મરચીને આપણે વઘારમાં લીધી છે. ત્યાર પછી આપણે એમાંથી કાઢી લેશું. હવે આપણે ઝીણા ચોપ કરેલા કાંદા એડ કરી અને એને કૂક થવા દેવાના છે 2 થી 3 મિનિટ માટે. ત્યાર પછી આપણે હવે એમાં ઝીણા ચોપ કરેલા ટામેટાં એડ કરશું. ટામેટાને પણ આપણે 3 થી 4 મિનિટ માટે કૂક કરી લેવાના છે. ત્યાર પછી આપણે એમાં રેડ ચીલી સોસ એડ કરશું. એ પણ આપણે સરસ કૂક થઈ જાય ત્યાર પછી આપણે એમાં ગ્રીન ચીલી સોસ એડ કરી દેવાનો છે. તો આ પાસ્તા એકદમ હેલ્ધી એવા બને છે. જે આપણે બહારથી પાસ્તા લઈએ એ મેંદાના લોટના હોય, આપણે એના કરતાં ઘરે તૈયાર કરીએ. તો હવે આપણે એમાં સોયા સોસ એડ કરી દીધો છે. ત્યાર પછી કોર્નફ્લોરમાં થોડું એવું પાણી એડ કરી અને એ પણ એડ કરી દીધું છે. હવે આપણે જે બનાવેલા પાસ્તા છે એ એમાં એડ કરી દેવાના છે. તો આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં મેગી મસાલો એડ કરી દેવાનો છે અને ઉપરથી ધાણાને આપણે સ્પ્રિંકલ કરી દેવાના છે. તો આપણા બાળકો માટે હેલ્ધી એવા પાસ્તા તૈયાર